i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। મજૂર અધિકાર મંચ દાહોદ દ્વારા સચિવ શ્રી રમેશભાઈ શ્રીવાસ્તવના અધ્યક્ષસ્થાને શિબિર યોજાઈ। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના સોસાલા સદગુરુ ફાઉન્ડેશન દાહોદ ખાતે તારીખ 30/12/2024ના રોજ i7 ન્યૂઝની ગ્રાઉન્ડ લેવલની મુલાકાત દરમિયાન મજૂર અધિકાર મંચ દ્વારા મજૂરોને સંગઠિત કરી અને જાગૃતિ લાવવા અને મજૂર મહિલાઓ પર થતા અત્યાચારના કિસ્સાઓમાં જાણકારી આપી હતી। આ શિબિરમાં દાહોદ, છોટાઉદેપુર અને મહીસાગર જિલ્લાના મજૂર સંગઠનના આગેવાનોને એકત્રિત કરી અને મજૂરોના હક અને અધિકારની જાણકારી અને ગ્રામ્ય લેવલે સ્થળ મુલાકાત કરી મીટિંગો યોજી અને લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કરે છે, જેમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મજૂરોને કામગીરી કરવા પડતી મુશ્કેલીઓનો કેવી રીતે સામનો કરવો, મજૂર સંગઠન શું મદદ કરી શકે, સરકારની શું યોજનાઓ મજૂર માટે છે તેની જાણકારી આપવામાં આવી હતી। મહિલા અને મજૂરોનું શોષણ થતું હોય અટકાવવાની જાણકારી આપી હતી અને મજૂર સંગઠન અને મજબૂત બનાવવા મજૂરોને આહ્વાન કરવામાં આવ્યું હતું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી। ગુરુજી આવી જાઓ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ગુજરાતી ગુજરાતના અવાજમાં આપનું સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી ગુજરાતનો અવાજ। તો આજે અહીંયા મજૂર અધિકાર મંચની એક તાલીમ શિબિરનું આયોજન થયેલું છે અને એ આયોજનની અંદર મજૂર અધિકાર મંચના એક હોદ્દેદાર તરીકે રમેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે। તો સાહેબ, મજૂરોના હક અધિકાર માટે આ સંગઠન ક્યાંથી કામ કરે છે અને એ મજૂર અધિકાર મંચ દ્વારા મજૂરોને કઈ રીતે સંગઠિત કરવા માંગો છો અને કેવા હક અધિકાર અપાવવા માંગો છો? છેલ્લા 2009થી મજૂર અધિકાર મંચ અસંગઠિત મજૂરો સાથે કામ કરે છે। આપણે આખા ગુજરાતમાં જોઈએ તો એ પછી ખેતીના કામદારો હોય કે ઈંટ ભઠ્ઠાના કામદારો હોય કે શેરડી કાપડીના કામદારો હોય અથવા તો બાંધકામના કામદારો હોય, એમાં ગમે તે સાઇટ ઉપર ગમે તે કામના સ્થળે આપણે જોઈએ તેમાં આદિવાસી કામદારો દેખાઈ આવે છે અને છેલ્લા 15 વર્ષથી મજૂર અધિકાર મંચ આ કામદારો સાથે કામ કરી રહ્યું છે। જ્યારે કામદારોના હક અને અધિકારોની વાત આવે ત્યારે જે સરકારી વ્યવસ્થા અને માલિકોના જે વલણ હોય છે એ કામદારોના હિતમાં હોતું નથી। દાખલા તરીકે આપણે વાત કરીએ કે આદિવાસી કામદારો આ વિસ્તારથી ઊભા થઈને અને ગુજરાતના ચમકતા વિસ્તારોમાં કામ કરવા જાય છે, એમના જ પાણી છે, એમના જ જમીન છે અને એ ત્યાં કામ કરવા જાય છે અને મજૂરી કરે છે। શોર્ટમાં જો એ કહીએ કે આજે ગુજરાતના ચમકતો ભાગ એ આદિવાસી શ્રમજીવીઓના શ્રમના કારણે ચમકે છે, તો એ વધારે પડતું કહેવાય નહીં। દાખલા અને કામદારો જ્યારે ત્યાં જાય છે ત્યારે ઘણી મુશ્કેલીઓના સામનો કરવો પડે છે। એ એમને રહેવા માટેની મુશ્કેલીઓ છે, એમને કામ કરવાની મુશ્કેલીઓ છે। હમણાં જ એક ગયા વર્ષે એક કેસ બન્યું અને એક આદિવાસી મહિલા સાથે એક રેપની ઘટના બની અને એ માલિકે એ કામદારોને ધમકાઈને કે લાલચમાં લાવીને એક સોગંદનામું કરાયું અને સોગંદનામા કરાવીને એને કેસ પાછા ખેંચાવવાનું હાઈકોર્ટમાંથી ઓર્ડર કરાવ્યો। એટલે એ ઓર્ડર સામે સુપ્રીમ કોર્ટમાં પીડિતા ગઈ અને એ સુપ્રીમ કોર્ટે એ ઓર્ડરને રિવ્યુ કરવાનું કહ્યું। આ મહિનાની 23 તારીખે નામદાર હાઈકોર્ટે હુકમ કરી દીધો કે આ કેસ ફરીથી ચલાવવામાં આવે અને ત્યારથી આજ રોજ સુધી સદર આરોપીની ધરપકડ કરવામાં આવી નથી। એ જુનાગઢ પોલીસ સ્ટેશનની ઘટના છે। હાઈકોર્ટના હુકમનો સદંતર નિરાદર થઈ રહ્યો રોજ સુધી આ અરજી સંદર્ભે આરોપીની ધરપકડ કરવામાં આવી નથી। એટલું જ નહીં, આપણે જતા હોઈએ ને એક ખાબોચીઓ ભરેલું હોય તો આપણે ઊભા નહીં રહીએ, એના 20 ફૂટ દૂરથી જઈએ છીએ અને આ કામદારો આવા કિચડ ભર્યા માહોલમાં મહેનતનું કામ 12 થી 14 કલાક કરે છે। એમના માટે અમે આ કામદારોને સંગઠિત કરી રહ્યા છીએ। એના માટે અમે આ કામદારો એમના હકો અધિકારો મેળવે એ દિશામાં પ્રયાસરત છીએ અને એ માટે આજની તાલીમ છે। કામદારો સંગઠિત થાય, પોતાના હકો અધિકારો મેળવતા થાય, આ અમારું પ્રયાસ છે અને એના માટે અમે આ કરી રહ્યા છીએ। ધન્યવાદ સર। હવે સાથે સાથે આપના સંગઠનને આપના માધ્યમથી આપના સંગઠનમાં
તમામ અસંગઠિત મજૂરો અને ટોટલી ખાસ કરીને દાહોદ જિલ્લાના જે મજૂરો છે એનો ટોટલી સર્વે થાય અને તમામ અસંગઠિત મજૂરો, કાયમી મજૂરો અને સિઝનલ મજૂરોને પણ આ સંગઠનનો લાભ મળે. સંગઠન દ્વારા મજૂરોની સલામતીથી માટે, મજૂરોના બાળકોના શિક્ષણથી માટે અને એમના વેતનથી માંડીને નિયમિતપણે એ લોકોને મળે, યોગ્ય દરે મળે, લઘુત્તમ વેતન મિનિમમ મળવું જોઈએ. એના માટે પણ આપ સાહેબ પ્રયત્ન કરશો અને કરો જ છો. તો આપ સાહેબને ધન્યવાદ. આજના આ કાર્યક્રમ સફળ રહે અને તમામ આજે જોડાયેલા તાલીમાર્થીઓ છે એ તમારા વિસ્તારના તમામ મજૂરોને પણ આમાં સંગઠિત કરશો એવી વિનંતી. i7 ન્યૂઝ ગુજરાતી, ગુજરાતના અવાજને હંમેશા નિહાળતા રહો. રિપોર્ટર બ્યુરો ચીફ કાળુ ડામોર સાથે સેન્સિંગ બારિયા, કેમેરામેન. मजूर एकता जिंदाबाद, मजूर एकता जिंदाबाद, जीतेंगे लड़ेंगे, जीतेंगे लड़ेंगे, मजूर एकता जिंदाबाद, मजूर नो हाथ आले तो दुनिया चाले, मजूर नो हाथ आले तो दुनिया चाले, मजूर एकता जिंदाबाद, मजूर एकता जिंदाबाद, लड़ेंगे जीतेंगे, इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद. ધન્યવાદ. બદન જોડો.